આજે કેન્દ્ર સરકારનું અંતરિમ અને અંતિમ બજેટ રજૂ થયું છે ત્યારે જનતામાં કેવો માહોલ છે આ બજેટને લઈને જનતામાં ખુશી છે કે પછી અન્ય કોઈ ચિંતાનો માહોલ તેઓ આવો આપને સંભળાવીએ જનતાનું શું કહેવું છે આપ શું માનો છો આ વખતનું જે બજેટ છે તેમાં જે મેટર્નિટી લીવ્સ વધારવામાં આવી છે તે ખૂબ જ સારું એવું છે કારણ કે મેટર્નિટીમાં બહુ ઓછી લીવ પહેલાં હતી તે હવે આ વખતે વધી છે તો ખાસું સારું કહેવાય મહિલાઓ માટે ખાસ આ વખતનું બજેટ ઘણું સરસ છે માતૃવંદના યોજના ગેસની સબસિડી જે ડિક્લેર કરેલી છે અને જે મેટર્નિટી લીવ માટે જે વાત થયેલી છે તે મધ્યમ વર્ગની અને જે પ્રોફેશનલ વ્યક્તિઓ છે જોબ કરતી છે તેની માટે ઘણી સરસ વસ્તુ છે અને આવી જ ફિમેલને લગતી એક્ટિવિટી અને એને જો બજેટમાં સમાવવામાં આવે તો એ ચોક્કસ પરિપૂર્ણ થતી હોય છે બાકી અધરવાઇઝ મોટાભાગની યોજનાઓ છે તે કાગળ પર રહી જતી હોય છે પણ ઇન્ક્રીઝ મેટર્નિટી લીવ એની જે ડ્યુરેશન છે તે વધારવામાં આવી છે તો મહિલાઓ હવે એના બાળકો સાથે વધારે ટાઈમ આપી શકશે એમને સારી કેર આપી શકશે અને ઇનડાયરેક્ટલી એક વર્કિંગ વુમનનું માનસિક સ્વાસ્થ્ય પણ ઘણું સારું રહેશે ને આપણે આપણા દેશને બહુ સારો યુવા વર્ગ આગળ જતાં આપી શકશું કારણ કે આપણા જે બાળકો છે જો એમની હેલ્થ અને કેર સારું હશે તો આગળ જતાં ચોક્કસ આપણને એક સારી દિશા દેશને મળશે ગેસ માટેની જે સબસિડીમાં છે તે પણ ફાયદાકારક રહેશે કેમ કે તેનાથી પોલ્યુશન ને એવું જે છે તેનામાં ઘણો ખરો ઘટાડો મળશે અને સમય પણ મહિલાઓ બચાવી શકશે અને સારું રહેશે ત્યારે સુરત ખાતેની જે મહિલાઓ છે આ બજેટને ખૂબ જ આવકારી રહી છે અને વેલકમ કરી રહી છે અને ખરેખર જોવા જઈએ તો જે આ વખતનું બજેટ છે કેન્દ્રીય બજેટ એ જ બજેટ વારંવાર આવે એવી આશા પર રાખી રહી છે કેમેરામેન ભૂષણ ચૌધરીની સાથે રાબિયા સાલે સંદેશ ન્યૂઝ સુરત લાગ્યું આપને બજેટ ખાસ મેઇન તો હું કહેવા માંગીશ કે જે એક્સપેક્ટેશન હતી એવી જ રીતે ઇલેક્શન ઓરિએન્ટેડ બજેટ આવ્યું છે બીજું કે મને એક્સપેક્ટેશન તો હતી જ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને બૂસ્ટ કરે એવું કંઈક પ્રોવિઝન લાવશે અને ગવર્મેન્ટ અકોર્ડિંગલી એમએસસી સેક્ટર્સને જે મુદ્રા યોજનાના અંતર્ગત જે લોન આપવામાં આવતી હતી એમાં 2% ઇન્ટરેસ્ટ પર એ લોકોએ રિડક્શન આપ્યું છે ગવર્મેન્ટે પ્રયાસ કરવો જોઈએ કે જે રેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં બી એ લોકો ટેકનોલોજીને અપગ્રેડ કરી શકે જેથી આપણે વર્લ્ડમાં કોમ્પિટ કરી શકીએ સસ્ટેન કરી શકીએ એમણે મહિલાઓના જોબ માટે કે એવી રીતે કંઈ દર્શાવ્યું નથી હા પણ એ દેખાડી રહ્યા છે કે હાઉસ હોલ્ડ જે મહિલાઓ છે કે હાઉસ હોલ્ડના જે ખર્ચાઓ છે એના ઉપર એ જીએસટી થોડું ઓછું કરી શકે અને એમના માટે એમણે જીએસટી કાઉન્સિલમાં રિક્વેસ્ટ કરી છે અને હજુ મારી એક્સપેક્ટેશન છે કે મહિલાઓને ગવર્મેન્ટ ઓફિસીસ ગવર્મેન્ટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરમાં બી જોબ માટે થોડું હજુ વધારે કરી શકે છે બધા એવું હોય છે સેક્ટર્સ જેમાં નથી એમ્પ્લોયમેન્ટ હોતું અને એ લોકોએ એવી રીતે જ પ્રેઝન્ટ કર્યું છે કે બેનિફિટ નથી આપવા જેવો એ જગ્યાએ આપ્યો છે જેમાં આપવાનો તો ત્યાં મતલબ ના આપવા બરોબર જ એમને પ્રેઝન્ટ કર્યો છે એટલે એમાં બી હોવા જોઈતું હતું એમનું ઓપિનિયન મેઇન જે ડેવલપ્ડ સિટીઝ ને એ બધું હોય એની નજીકમાં ઘણા બધા હોય છે એટલે રૂરલ એરિયાઝમાં ને એમાં જે કોઈ ઇનોવેટિવ આઈડિયાઝ પડ્યા હોય એ કેપિટલાઇઝ નથી થતા જે રૂરલ એરિયાઝમાં જો એ વધાર્યું હોત તો એનાથી ઘણું સારું ઇન્ડિયાના યુથ માટે એજ્યુકેશન ફેસિલિટી બહુ જ જરૂરી છે ઇન્ડિયાને ડેવલપ નેશન કરવા માટે તો એ લોકોએ એટલું કંઈ એજ્યુકેશન વિશે ખાસ કીધું નથી સાયન્સને ફોકસ કર્યો છે એ લોકોએ બટ સાયમલ્ટેનિયસલી કોમર્સ ડેવલપ થશે જ બટ સાથે સાથે એ લોકોએ વોકેશનલ ટ્રેનિંગના સેન્ટર્સ એસ્ટાબ્લિશ કરવા જોઈએ અને એજ્યુકેશન માટે ફ્રી ઇન્ટરેસ્ટ ફ્રી લોન્સ અથવા લો ઇન્ટરેસ્ટ પર લોન આપવી જોઈએ કેમેરામેન રાજેશ ગજ્જર સાથે આશુતોષ ઉપાધ્યાય સંદેશ ન્યૂઝ અમદાવાદ લાગે છે કે આ ફક્ત 5 વર્ષનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે બજેટ નહીં મારા માનવા મુજબ એવું તો સાવ નથી જનરલ પબ્લિક માટેનું પણ આ એક બજેટ છે એવું કહી શકાય ઘણા બધા મુદ્દા છે એની હકારાત્મક અસરો થઈ જશે જેમ કે 26 અઠવાડિયા છે એ આપ્યા છે મેટર્નિટી લીવ માટેના ગ્રેચ્યુઇટી છે એની અમાઉન્ટ એની લિમિટ પણ વધારેલી છે પણ હજી પણ મને ક્યાંક એવું થઈ રહ્યું છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશે હજી વિચારવું જોઈએ એ પણ ઘણું ગ્રોથ કરવાની જરૂર છે જેથી કરીને જે પણ યંગ આંતરપ્રેન્યોર્સ છે એ બધા યંગ આંતરપ્રેન્યોર્સ માટે એના ઇન્ક્યુબેશન સેન્ટર ચાલુ કરી અને વધુ બેનિફિટ આપી શકાય અને ઇન્ડિયાને આપણે વર્લ્ડની બધી કન્ટ્રીઝ સાથે કોમ્પિટ કરાવી શકીએ પણ વ્યક્તિ આજે હવે ટ્રાય કરશે કે પોતે રિટર્ન ભરે અત્યાર સુધી રિટર્ન નથી ભરતા કેમ કારણ કે 2.5 લાખથી 5 લાખ કમાનારા બહુ જ બધા હતા પણ એમને એમ તો કે ટેક્સ શું લેવા ભરીએ કારણ કે વ્યવસ્થા નથી મળતી પણ હવે એક આકર્ષણ વધશે કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લો તમે ડાઇઝ ઇન્ડસ્ટ્રી લો રબર ઇન્ડસ્ટ્રી લો એ બધી ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી ટ્રાન્સફર માટે કોઈ સુવિધા જ નથી તો એ નહીં કરે તો 5 વર્ષ પછી આપણી ઇન્ડસ્ટ્રીને કમ્પીટ કરવું બહુ અઘરું પડશે મેઇન ટાર્ગેટ ઇલેક્શન છે
અને આપણા દેશની 70% પોપ્યુલેશન એવું છે કે જે ખેતી ઉપર જ નભેલી છે અને ખેતી ઉપર જો એ પોપ્યુલેશન હોય ને એમને લાભ આપવામાં આવે તો એક ફાયદો ઇલેક્શનમાં તો થવાનો છે. પણ મારું પર્સનલી માનવું એવું છે ખેતી ઉપર જો ટેક્સ રાખવામાં આવે તો બધી વસ્તુઓના ભાવ વધવાની શક્યતા છે. એના બદલે ગવર્મેન્ટે આ પોઝિટિવ પગલું લીધું છે. સમયથી જે કાઉન્સિલ મિટિંગ થાય છે એમાં અલગ ડિસિઝન લેવાય છે. એટલે સરકારે એ આખું બર્ડન એ કાઉન્સિલ ઉપર જ રાખેલું છે અને બજેટમાં ટોટલી નોન જીએસટી આસ્પેક્ટ ઉપર ગવર્મેન્ટે ફોકસ કરેલો છે. એટલે એક ખાસ વાત એમને એ પણ કીધી કે જે લોકો રેસિડેન્શિયલ માટે છે એનો ટેક્સ રેટ તમે ઓછો કરો, કેમ કે અત્યારે એઝ ઓન 12% છે, બરોબર. એને 5% કે 6%ની પ્રપોર્શનેટ માટે એ લોકો વાત કરે છે, બરોબર. એટલે એ આસ્પેક્ટ ફ્યુચરમાં કન્સિડર ગવર્મેન્ટ કરવાની જ છે, પણ એ જીએસટી કાઉન્સિલમાં કરશે. એના કારણે થઈ અને અત્યારે ખાલી ઇન્કમ ટેક્સ માટે જ ગવર્મેન્ટે વધારે. અને બીજું શું છે કે આ ઇન્ટ્રીમ બજેટ છે, એક વખત ગવર્મેન્ટ એના પછી બદલાય કે ગવર્મેન્ટ સેમ રહે પછી ફૂલ આસ્પેક્ટ ઉપર એ લોકો કવર કરી શકે. એના કારણે થઈને એ લોકો અત્યારે જીએસટી માટે એટલું બધું ફોકસ એરિયા નથી રાખેલું આના માટે. સૌ પ્રથમ તો 6.5 લાખ સુધીની લિમિટ કરી છે. રોકાણકારો માટે સૌથી સોનેરી અવસર આવેલી અત્યારે ઘડીમાં છે કે જો એ પબ્લિક કે જે વ્યક્તિ અત્યારે ભાડું 1,80,000 સુધી ચૂકવતા હતા એની જગ્યાએ સરકારે પ્રવિધાન કર્યું છે કે 2,40,000 સુધી કોઈ ટીડીએસ કાપવામાં નહીં આવે. લોકોને ડાયરેક્ટલી સરકારે 10%નો ટીડીએસ રેટ હતો એની જગ્યાએ ડાયરેક્ટલી 1,80,000 થી માંડીને 2,40,000 એટલે 60,000 રૂપિયા એના 10% એટલે 6,000નો ડાયરેક્ટલી બેનિફિટ સરકારે આ રોકાણકારોને ઇનડાયરેક્ટલી રીતે આપેલ છે. અને બીજી વસ્તુ સરકારે 40,000ના સ્ટાન્ડર્ડ ડિડક્શનથી 50,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન કરી અને ડાયરેક્ટલી 1,000નો બીજો એડિશનલ બેનિફિટ આપેલો છે. તો આ બજેટ મુજબ કહી શકાય કે લોકોને 7,000નો રોકાણની અંદર બેનિફિટ કરેલ છે સરકારે. એક તો નોકરિયાત અને સામાન્ય વ્યક્તિ, એક છે જે ઉદ્યોગકાર જે મેન્યુફેક્ચરર કે બિઝનેસમેન છે તે, એક ખેડૂતો અને એક વિમન એમ્પાવરમેન્ટ. વિમન એમ્પાવરમેન્ટ માટે એમણે જે મેટર્નિટી લીવ હતી એ વધારીને 26 વીક્સ એટલે 26 અઠવાડિયાની કરેલી છે, જે એક આવકારદાયક પગલું છે. જ્યારે ઉદ્યોગકારોની આપણે વાત કરીએ તો નાના ઉદ્યોગકારો માટે એમએસએમઈ અને જે લોકો જીએસટીમાં રજિસ્ટર્ડ છે એ જ્યારે જે લોન લેવા જશે તો એમને લોનમાં 2%નું જે છે એમને કન્સેશનલ રેટ આપવામાં આવશે, એમને સબસિડી આપવામાં આવશે, જેથી કરી નાના ઉદ્યોગકારોને જે ઇન્ટરેસ્ટ બર્ડન લાગતો હતો એમની કોસ્ટ કટિંગ ઓછી થશે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેડૂતોની રીતે જોવા જઈએ તો ખેડૂતો માટે ઘણી યોજનાઓનું એમને અમલીકરણ મૂકેલું છે અને ખેડૂતો માટે એમને 3% સબસિડી પ્લસ નેચરલ કાલામિટીઝ આવે તો 2% સબસિડી, જ્યારે એની કિસાન વિકાસની કે ક્રોપ લોન રીપેમેન્ટ કરે છે ત્યારે એમને સબસિડી આપવામાં આવે છે. આ રીતે દરેક વર્ગ રીતે જોઈએ તો આ બજેટ જે છે એ પોઝિટિવ અને સકારાત્મક રૂપે રજૂ થયેલું છે. 10 વર્ષોમાં સર્વશ્રેષ્ઠ બજેટ કહી શકાય. આ પહેલી વાર એવું જોવામાં આવ્યું છે કે સમાજના દરેક વર્ગો, એ વેપારી હોય, સિનિયર સિટીઝન્સ હોય, નોકરિયાત હોય કે પછી ગરીબ વર્ગ હોય, દરેકને કંઈક ને કંઈક બેનિફિટ થાય. અને એક સ્પષ્ટ આયોજન સાથે ભવિષ્યના ભારતના નિર્માણને ધ્યાનમાં રાખીને જે રીતે બજેટ પેશ કરવામાં આવ્યું છે ચોક્કસपणे खूब लाभदायक रहશે. बजट बहुत अच्छा बजट है, मगर टेक्सटाइल में एक्सपोर्ट बढ़ाने के लिए हम लोग बहुत आशावादी थे, वैसा नहीं कर पाया है. सरकार ने लास्ट ईयर घोषणा की थी कि ई वैलेट सिस्टम हम लागू करेंगे, उसमें जो एक्सपोर्ट इंपोर्ट करने में जो हमारा इन्वेस्टमेंट होता था वो नहीं होता, मगर वो लागू नहीं किया है. साथ ही साथ મારું માનવું છે કે આ બજેટ આ વખતનું ટોટલી મિડલ ક્લાસ ઓરિએન્ટેડ હતું. આ વખતે મિડલ ક્લાસ માટે ફર્સ્ટ કે જે બેઝિક એક્ઝેમ્પશન લિમિટ હતી એ 2.5 લાખથી વધારીને સીધી 5 લાખ કરી દીધી છે. એટલે જો મંથલી ઇન્કમ 41,000 થી બી વધારે હોય તો યુ વિલ નોટ બી રિક્વાયર્ડ ટુ પે એની ટેક્સીસ. સેકન્ડ બેનિફિટ જે ટીડીએસનો છે એ ઇન્ટરેસ્ટ પર જે ટીડીએસ છે એ 10,000 થી 40,000 એની લિમિટ કરવામાં આવી છે. મેડમ આ બજેટ ખૂબ જ પ્રશંસનીય અને વાસ્તવિક કહી શકાય, કારણ કે આમાં કોઈ શોબાજી કે કોઈ દંભ નથી. જે આ 5 લાખની મર્યાદા કરી છે એનાથી મધ્યમ વર્ગના પરિવારો ખૂબ જ આમાં આનંદ પ્રસરી ગયો છે. તે ઉપરાંત જે ગરીબ મહિલાઓ હતી, મધ્યમ વર્ગની મહિલાઓ હતી, જેનું વ્યાજ ઉપર ઇન્કમ ચાલતું હતું, એમાં પોસ્ટ ઓફિસ અને એનો જે ટીડીએસનું જે કાઢી નાખ્યું છે 40,000 સુધીની લિમિટ, એના લીધે આ ટીડીએસની માથાકૂટમાંથી પણ એ નીકળી જશે. તે ઉપરાંત જે ખેડૂતો માટે પણ જે હેક્ટરની એમણે જે ઘોષણા કરી છે કે 2 હેક્ટર જમીન હોય તો આટલા પૈસા મળશે. અને ત્રીજું જે મકાન જો તમે નવું લેશો તો બીજું મકાન લેવા પર પણ જે એમણે છૂટ આપી છે, આ બધું જોતા એમ લાગે છે ખૂબ જ સરસ પ્રશંસનીય બજેટ છે. એક ઘરના બદલે 2 ઘર કર્યા છે, જેને લીધે રિયલ એસ્ટેટને બૂસ્ટ મળશે. અને ટીડીએસની રેન્ટની લિમિટ પણ 1,80,000 થી 2,40,000ની કરી છે, જે પણ એક ફાયદાકારક સ્ટેપ મનાય છે.
આ પ્રથમ ઇન્ટ્રીમ બજેટ કદાચ આટલા વર્ષોમાં પહેલીવાર આટલું સારું ઇન્ટ્રીમ બજેટ આપવામાં આવ્યું છે. 5 લાખની જે લિમિટ કરવામાં આવી એ ખરેખર મધ્યમ વર્ગ અને નાના MSMEsને વધારે બૂસ્ટ આપશે. અને આના પરથી આ બજેટ પરથી એવું લાગે છે કે સરકારનું ધ્યાન રેવન્યુ કલેક્શનમાં હવે GST પર વધારે ફોકસ છે ડાયરેક્ટ ટેક્સીસ કરતા. પણ જે અમારી જેમ એન્ડ જ્વેલરી સેક્ટરની જે અમુક માંગણીઓ હતી કે જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તે 10%થી ઘટાડીને 4% કરવામાં આવે, પણ એમને અત્યાર સુધી એમાં આવડું નથી. પણ એમને અમે ધારીએ છીએ કે નવા બજેટમાં કે જે પૂર્ણ બજેટ આવશે તેમાં આવશે એવી આશા છે. મને એમ લાગે છે કે આ જે બજેટ છે તે અદ્ભુત બજેટ છે. જે આશાઓ સેવાતી હતી છેલ્લા 4.5 વર્ષથી કે મુક્તિ મર્યાદા 2.5 લાખની 5 લાખ થવી જોઈએ તે ભળીભૂત થઈ છે. TDSમાં 10,000ને બદલે 40,000 થવા જોઈએ તે ભળીભૂત થયા છે. રેન્ટમાં જે રકમ 1,80,000ની હતી તે 2,40,000 કરવામાં આવી છે. આ તમામ વાતો જોતાં મને એમ લાગે છે કે મધ્યમ વર્ગના લોકો માટે આ ઉત્તમ બજેટ છે. એ ઉપરાંત ખેડૂત માટે પણ આ ઉત્તમ બજેટ છે, કારણ કે ખેડૂતને ઘણી સુવિધાઓ પ્રાપ્ત થવાની છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે આ દેશ હરણફાળ ભરશે એવું મને લાગે છે. એટલે મને એમ લાગે છે આ સર્વાંગી વિકાસ તરફ દોડતું અને અર્થતંત્રને મજબૂત કરતું બજેટ છે. 3 થી 4 લીટીમાં જે 2 જાહેરાતો કરાણી એમાંની એક એ કે OROP માટે 35,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. હજી આ એક્સપેક્ટેડ ટાર્ગેટના 60 કે 70% સુધી જ પહોંચ્યું છે. બાકીના બેનિફિટ્સ પૂર્વ સૈનિકોને મળવાના બાકી છે. એ તરફ સરકાર અગ્રેસર થતી રહે એ અપેક્ષિત છે. બીજી વાત જે કહેવાની કે પહેલી વાર 3 લાખ કરોડનું ડિફેન્સ એલોકેશન થયું છે. સારું લાગે જ્યારે આપણે ખાલી 3 લાખ સાંભળીએ ત્યારે, પણ વી શુડ લુક ઇટ ઇન રિટ્રોસ્પેક્ટ કે ગયા વર્ષે 2,95,511 કરોડનું એલોકેશન હતું. એટલે આમ જોવો તો માત્ર 4,400+ કરોડનો જ ઇજાફો થયો છે. હજી ઘણી બધી ડિફેન્સ રિક્વાયરમેન્ટ્સ બાકી છે. આશા હતી કે નરેન્દ્ર મોદી સાહેબને માની ગુજરાતની સરકાર દ્વારા ક્યાંક ભલામણ થશે કે કંઈક ને કંઈક અમને પગાર વધારો મળે, પણ ખૂબ જ નિરાશા સાથે કહેવું પડે છે કે મધ્યાહન ભોજનના 1 લાખ કર્મચારીઓ માટે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી. અને અમે ખૂબ જ રોષમાં પણ છીએ, નારાજગી છીએ, પણ દુઃખી પણ છીએ. આગામી દિવસોમાં અમને તો આયોજન કરી અને આયોજનબદ્ધ રીતે નોટા બટન દબાવી અને અંદાજે ખૂબ જ મોટા પ્રમાણમાં નોટાના વોટ આપી અને અમે નારાજગી વ્યક્ત કરશું. સરકાર ઝડપથી ચેતે, આ શોષિતોને તાત્કાલિક જાહેરાત કરે, અન્યથા આગામી દિવસોમાં કદાચ મધ્યાહન ભોજન બંધ રહે એવી પરિસ્થિતિ પણ ઊભી થશે, કારણ કે ખૂબ જ શોષિત ને ખૂબ જ શોષિત પણ. કેટલાક માછીમારો છે, કઈ રીતે તમારી માંગણી હતી ને શું સંતોષવામાં આવી છે? અમારી છેલ્લા 14 વર્ષોથી આ અલગ મંત્રાલયની માંગણી હતી, જે આ સરકારની અંદર અમે છેલ્લા ઘણા ટાઈમથી એમ કહેવાય ઓક્ટોબરમાં અમે ભેગા થયા હતા. જાન્યુઆરીના રોજ અમે વડાપ્રધાન સાહેબને મળવા ગયા હતા, પ્રતિનિધિ મંડળ, ને અમે દરખાસ્ત મૂકેલી હતી. એ દરખાસ્તનો સ્વીકાર કરવામાં આવ્યો છે બજેટની અંદર. વર્ષોથી અમારે લોનની બાબતમાં જે અમને થોડો વ્યાજમાં ઘટાડો મળવો જોઈએ એ રજૂઆતો અમારી અવારનવાર થતી હતી, પરંતુ આ વખતે બજેટની અંદર પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગમાં જે લોન હોય એને સામાન્ય લોન વ્યાજ દર કરતાં 2%નો ઘટાડો આપવામાં આવ્યો છે. એ આવકાર્ય છે અમારા માટે. 3 માંગણી મુખ્ય હતી. એક એક્સાઇઝમાંથી અમને માફી મળે ડીઝલ ખરીદીમાં, અને એક અલગ મંત્રાલય મળે, અને એક કેરોસીન નાના માછીમારો જે FRPમાં કેરોસીનનો યુઝ કરે એમાં અમને એક્સાઇઝ મુક્ત કેરોસીન મળે. એમાંથી હજી 2 માંગણી અમારી પેન્ડિંગ રહી છે. કેમેરા પર્સન હાર્દિક મેઘનાથી સાથે ચેતન ઠકરાર, સંદેશ ન્યૂઝ, પોરબંદર. 11.68 લાખ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જે સોઇલ ટેસ્ટ અને યુરિયા માટે ફાળવણી કરી છે, એના માટે પણ ભવિષ્યમાં ખેડૂતોને ખૂબ જ રાહત અને ફાયદો થશે. ખેડૂતોને જે લોન આપતા હતા તેમાં પણ ફક્ત 2%ની વ્યાજ કિસાન ક્રેડિટ કાર્ડ એમાં કરવામાં આવી છે. એને લીધે પણ ખેડૂતોને ખૂબ જ પ્રોત્સાહન પણ મળશે અને રાહત મળશે. 2% કિસાન ક્રેડિટ કાર્ડ છે, પછી 6,000 રૂપિયા નાના ખેડૂતોને જે માસિક 3 હપ્તે આપવાની વાત જે કરી છે એ એક गुणकारी है बजट में। काफ़ी अच्छा पास किया है और 2-4 स्कीम उन्होंने जो लाया है गवर्नमेंट अपना किसान संघ योजना में जो नेचुरल डिज़ास्टर से भी बर्बादी होगी उनको 2% इंटरवेंशन मिलेगा इंटरेस्ट पे, जो टाइम पे रिपेमेंट कर रहे हैं उनको भी 3% ग्रोथ कर दिया है।
हर चीज़ में अच्छा है। सड़क पे भी खर्चा ज़्यादा कर दिया है, इलेक्ट्रिसिटी पे भी किया है, किसान को कन्वीनियंस ज़्यादा होगा और जितना मतलब राहत दिया इस साल सरकार का काफ़ी अच्छा काम है और उम्मीद है आगे भी और अच्छा चलता रहे। જે જાહેરાત કરવામાં આવી સરકાર દ્વારા એ બાબતે શું કહેવું? એક મોટો આ લોલીપોપ એવું લાગે છે અત્યારે એક ખાતેદારને 6000 રૂપિયા આપે છે સરકાર। હવે વાઇબ્રન્ટ સમિતિની અંદર એક ટાઈમ ડિશના જમણવારના 7000 રૂપિયા અને ખેડૂતોને માત્ર 6000 રૂપિયા। આ એક બહુ મોટી મજાક કરી હોય એવું દેખાય છે સરકારે। જે જાહેરાતો કરે છે એ પણ પૂરો ટાઈમે પહોંચાડતા નથી અને નાનામાં નાની જાહેરાત હોય એવું લાગે છે। સરકારે 6000 રૂપિયા બહુ ઓછા જાહેર કર્યા છે અને એ જો ખેડૂતને ઠેઠ લગણ પહોંચી જાય તો સારું કહેવાય। ત્યારે આજના બજેટમાં એવી જાહેરાત થઈ કે 12.5 વીઘાએ 6000 રૂપિયા ખેડૂતોને મળશે, બરાબર। એટલે વીઘે ગણતરી કરવા જાય એટલે 500 રૂપિયા જ મળે, તો એક યુરિયાની થેલી ના થયા। તો આ કોઈ પણ સારા સમાચાર ખેડૂતો માટે નથી। બજેટમાં પણ મોદી સરકારના જ બજેટમાં એવી જાહેરાત હતી અને 50,000 કરોડ રૂપિયા ત્યારે ફાળવણી થઈ હતી। હજુ સુધી ખેતીનું ડેવલપમેન્ટ ચોપડા ઉપર જ રહ્યું છે, તો આમાં ખેડૂતોની પરિસ્થિતિ કોઈ પણ પ્રકારે સુધરે એમ નથી। ખેડૂતને નાનો ખેડૂત હોય મોટો ખેડૂત હોય એને રાત દી 24 કલાક વાડીના રખોપા કરવા પડે છે આ ભૂંડણા અને રોજના માટે। એના માટે નાના ખેડૂતને 1 લાખ રૂપિયાની સહાયમાં 60% ડિસ્કાઉન્ટ સબસિડી આપવી જરૂરી છે ખેડૂત માટે। બજેટની અંદર ખેડૂતને સીધો ન્યાય મળે એવો બજેટ અત્યાર લગીમાં એક પણ નથી। આ બજેટમાં પણ એવું છે, લોલીપોપ સમાન બજેટ છે। 6000 રૂપિયા ખાતામાં નાખી દે, એનાથી શું વરે? 6000થી ખેડૂત કેદી થતે થાય? ખરેખર જો સરકારને બજેટ બહાર પાડવું હોય તો સ્વામિનાથન કમિટીની એક રચના કરવાની હતી, એ બજેટમાં લેવાનું હતું। પછી બીજી એવું હતું કે નવા ગુજરાતની અંદર અત્યાર લગીમાં નવા કોઈ ચેકડેમ નથી બંધાણા, 40-50 વર્ષથી નવા ચેકડેમ બાંધવા નથી। ખરેખર ખેડૂતને કેનાલની જરૂર છે, ખેતર તો કેનાલની બજેટમાં જાહેરાત કરવાની। આવા 6,000ના બજેટ જાહેર કરે એમાં શું વરે? ખેડૂત સમાજના પ્રમુખ કે સરકાર દ્વારા ખાલી લોલીપોપ જ આપવામાં આવે છે, આવી જાહેરાતો કરવામાં આવે છે પણ અમલવારી નથી થતી, ઘણા એવા આક્ષેપો પણ કરવામાં આવે છે। હરેશ ભાલિયા, સંદેશ ન્યૂઝ, જેતપુર। બજેટમાં જે 6,000 રૂપિયા ખેડૂતોને આપવાની વાત કરી છે, શું કહેવું? ખેડૂતની આજે દિવસે દિવસે મોંઘવારી એટલી ખાતર બિયારણની હદ વટાઈ દીધી છે કે જેની કોઈ વાત નથી। ખેડૂતને ખેતી પરવડે એવી સ્થિતિ નથી, પણ સરકારે આ 6,000 રૂપિયામાં પાછા ભેદભાવ રાખ્યા કે નાના 2 હેક્ટરથી નાના ખેડૂતોને જ આપવાની, તો મોટા ખેડૂતોએ કોઈ ગુનો કર્યો સરકારનો? પશુપાલનના વ્યવસાય પર સરકારે જે બજેટ રજૂ કર્યું એમાં 2% જેવી જે દેવા માફી લોન પર વ્યાજ હતું એ માફ કર્યું, પણ પશુપાલકની અંદર અત્યારે દિન પ્રતિદિન તો દૂધનો ભાવ ઘટી રહ્યો છે। સામે પશુપાલકની અંદર ખાનદાન ઊંચું થઈ રહ્યું, મોંઘું થઈ રહ્યું અને એમાં મજૂરોનો જે ભાવ છે એ ઊંચો થયો, એટલે હાલના સમયમાં ખેડૂતોનો પશુપાલન પરવડે એમ જ નથી। એટલે આ જે બજેટ બહાર પાડ્યું એ સામાન્ય પશુપાલક મેઠા મરચા સમાન છે। વિના સાહેબ 1200 રૂપિયા હતા, સીધા 200 રૂપિયા કૂદકો માર્યો, એના હિસાબમાં 6,000 રૂપિયા કશું નથી। 6,000 રૂપિયા તો ખાતામાં જ વધી ગયા, તો પછી સરકારે શું આપ્યું ખેડૂતને? ખાતરનો ભાવ ઘટાડવો જોઈએ અને સબસિડી મળવી જોઈએ અને ટેકાનો ભાવ ઊંચો રહેવો જોઈએ। ટેકાનો ભાવ બરોબર મળતો જ નથી અને ખેડૂતો નિરાશ છે બધા। ખેડૂતને ખરેખર તો વગર વ્યાજની લોન જે અત્યારે જે સ્કેલ છે એનાથી વધારીને આપવામાં આવે તો એનો ફાયદો થાય અને જે ઉત્પાદન થાય છે એના ભાવ વધારવામાં આવે અને એ ભાવ સરકાર ખરીદી કરે સારી રીતે અને એને ખેડૂતને પૂરા એના ખાતામાં પૈસા જલ્દી મળી જાય તો જ એની એ બધી રાહત થાય। બાકી તો આ હતા કાકરોલના ખેડૂતો, તેમની પાસેથી જાણી બજેટની અસરો। શૈલેષ ચૌહાણ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા। 11.68 લાખ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ જે સોઇલ ટેસ્ટ અને યુરિયા અપેક્ષાઓ તો ઘણી બધી હતી કે આ ભારતીય જનતા પાર્ટી ખેડૂતોનું કંઈક કલ્યાણ કરશે, પરંતુ અટલ બિહારી વાજપેયીએ 5 વર્ષ બગાડ્યા, નરેન્દ્રભાઈએ 5 વર્ષ બગાડ્યા, ખેડૂતો એની એ દશામાં છે। આ સ્વામિનાથન સમિતિનો રિપોર્ટ જ્યાં સુધી નહીં કરવામાં આવે, આજે મેં સાંભળ્યું કે 6,000 રૂપિયા 1 હેક્ટરે અમને આપવામાં આવ્યા। 4 ભાઈ વચ્ચે 1 હેક્ટર જમીન હોય તો એને 1500 રૂપિયામાં આખું વર્ષ કાઢવાનું, એ થોડું નીકળે। આ એક લોલીપોપ છે સરકાર તરફથી। પ્રથમ તો અમારી જે મૂળભૂત જરૂરિયાતો છે કે ખાતર, પાણી, દવા, ડીઝલ। બજેટ ઉપર ખેડૂતો સમગ્ર ભારતના મીટ માંડીને બેઠેલા હતા। આખા ભારતના ખેડૂતો દેવાના ડુંગર નીચે દટાયેલા છે।